વડોદરામાં આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। વીએમસીની ચૂંટણી શાખા કચેરીએ આજે સવારથી જ દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી। ઉમેદવારો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાયેલ હોવાની પુષ્ટિ માટે જરૂરી પ્રમાણપત્રો મેળવવા દોડધામ કરી રહ્યા છે। ચૂંટણી વિભાગ મુજબ અત્યાર સુધીમાં અંદાજે 250 અરજીઓ મળી છે, તેમાંથી લગભગ 100 પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે। આ દસ્તાવેજ ચૂંટણી પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ચૂંટણી જાહેર થતાં જ શરૂ થયેલી આ પ્રક્રિયા નોમિનેશન સુધી ચાલુ રહેશે, જેથી આગામી દિવસોમાં વધુ ભીડ જોવા મળે તેવી શક્યતા છે। મારું નામ જયશ્રીબેન ગાંધી છે। વોર્ડ નંબર 17માં ટિકિટ માગી છે ને હું પ્રમાણપત્ર લેવા આવી છું। મારા બૂથમાં નામ છે, અનુક્રમ નંબર કયો છે એ બધું ને મને પ્રમાણપત્ર આ લોકોએ પરમ દિવસે આવેલી મને મળી ગયું છે પ્રમાણપત્ર। આપણે શૌચાલયનું પ્રમાણપત્ર, આવકનો દાખલો ને આપણે તમારા 2 બાળકો છે કે 3 બાળકો છે કેવું છે એનું હું પ્રમાણપત્ર બધા મેં લઈ લીધા છે। ખાલી હવે ફોર્મ એકલું જ લેવાનું છે ને ફોર્મ સબમિટ કરીને આપવાનું છે। રાજ્ય ચૂંટણી પંચ આયોગ તરફથી જે ચૂંટણીની જાહેર થઈ છે વડોદરા મહાનગરપાલિકાની, એમાં નોમિનેશન ફોર્મની પ્રક્રિયા મુજબ વોર્ડ મતદાર યાદીમાં નામ દાખલ છે કે નહીં એનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું છે, એની પ્રક્રિયા હાલમાં ચાલે છે। પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે કઈ બાબતો ચકાસવામાં આવે છે? પ્રમાણપત્ર મતદાર યાદીમાં જે વોર્ડમાં નામ હોય એનો અનુક્રમ નંબર ને ભાગ નંબર ચેક કરવામાં આવે છે અને ખાતરી કરીને પ્રમાણપત્ર આપવામાં આવે છે। આ પ્રમાણપત્ર કેટલું આવશ્યક છે મેળવવું દાવેદારો માટે? દાવેદારો માટે એટલે જ્યાં ચૂંટણી પંચના જે અધિકારી છે આરોગ્ય, એ લોકોને થોડી મતદાર યાદીમાંથી નામ શોધવામાં સરળતા રહે અને એનું જે જરૂરી છે તે રજૂ કરવાનું હોય છે। આ પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ અને કેટલા દિવસ ચાલશે? આ પ્રક્રિયા જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ચાલુ થયું છે અને ચૂંટણીની નોમિનેશનની પ્રક્રિયા પૂરી થશે ત્યાં સુધી આ ચાલશે। અત્યાર સુધી અંદાજિત કેટલી અરજીઓ આવી છે અને કેટલા પ્રમાણપત્ર? અત્યારે મેં વોર્ડ નંબર 1માંથી દાવેદારી નોંધાવી છે અને અત્યારે હું પ્રમાણપત્ર લેવા માટે આવી છું અને ડમીનું બી પ્રમાણપત્ર લેવા આવી છું। પોલીસ ભવનમાંથી પીસીસીનું સર્ટી બી અમારે રેડી થઈ ગયું છે। કયા પ્રકારના પ્રમાણપત્રો માંગવામાં આવ્યા છે? પીસીસી સર્ટી માગે છે, પછી શૌચાલયનું માગે છે, પછી આપણે આવા બૂથનું પ્રમાણપત્ર માગે છે। તમે કયા પક્ષમાંથી દાવેદારી? કોંગ્રેસ પક્ષમાંથી। હા, તો પાલિકામાં ઓબીસી સીટ છે ને એક, એટલે ઓબીસીમાંથી મેં દાવેદારી કરી છે। કયા વોર્ડમાંથી? વોર્ડ નંબર 1। પાલિકામાં તમે કયું સર્ટિફિકેટ લેવા આવ્યા છો? પાલિકામાં અમે બૂથનું પ્રમાણપત્રનું સર્ટી લેવા આવ્યા છે। ટોયલેટનું લઈ લીધું છે, અમે મળી ગયું છે। એ ક્યાંથી લેવાનું હોય? એ ઉત્તર ઝોન 7 નંબર વહીવટી વોર્ડ નંબર 7માંથી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।